કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જુઓ ભાઈ, એક નિયમ છે, નબળી ગુણવત્તા વાળી વસ્તુ જે માણસ વેચે ને એને રોજ ગ્રાહક શોધવા પડે, પણ સુભદ્રામાં તમે એક વખત વસ્તુ લઈ ગયા ને તો આ જીવન એના ગ્રાહક બની જવાના છો. જુઓ, આપણે અંજીરથી ચાલુ કરીએ. અંજીર તમારે ઓછા ભાવમાં અને સારી ક્વોલિટી વાળા અંજીર જુઓ, આ તમારે 1200 રૂપિયા કિલો છે અંજીર. પછી દેખો, એનાથી થોડીક મોટી સાઈઝ આવે, આ તમારે 1400 રૂપિયા કિલો અંજીર છે. પછી આ દુબઈની ફેમસ ખજૂર જે બહુ જ મોંઘી વેચાતી હોય છે એ તમને સુભદ્રામાં મળી જવાની છે રિઝનેબલ રેટથી. પછી તમારે આવશે સફાવી ખજૂર, આ મદીનાથી આવે છે સફાવી ખજૂર. આ સૌથી સારામાં સારી ખજૂર કહેવાય ખાવા માટે, આ પણ તમે હમણાં ત્યાં મળી જવાની છે. પછી આવશે આજવા ખજૂર, આ આજવા ખજૂર છે જુઓ, આ પણ મદીનાથી આવે. આ તો જે ખજૂર ખાય ને નખમાં પણ રોગ ના આવે એવી કહેવાય અને આજવા ખજૂર. પછી દેખો આપણે અંજીર, મોટા અંજીર જોઈએ તો પણ આપણી ત્યાં મળી જવાના છે, એકદમ સોફ્ટ માલ અને મોટી સાઈઝ. અને આના સિવાય પણ આપણી જોડે ઘણી બધી વસ્તુ છે, બધું જ ડ્રાયફ્રૂટ છે. પછી તમને મારી બીજી વસ્તુ બતાવું. દેખો, આ તમારે સુગરલેસ ખજૂર પાક, આના અંદર ઘી તેલ કશું પણ આવતું નથી, ઓનલી ફોર ખજૂર કાજુ બદામ. અને પછી આવશે આપણો અંજીર પાક, આ અંજીર ડ્રાયફ્રૂટ પાક છે, આ પણ ખાવામાં એકદમ ટેસ્ટી છે. અને અમારી જે બેસ્ટ વસ્તુ કહેવાતી ગણાય એ છે આપણા ચીલીના નવા અખરોટ મગજ. દેખો, આના એકદમ આટલા જીરીક દાણામાંથી આપણે ઓઇલ કાઢીને બતાવું તમને. બધા તો તમને આખા પીસથી બતાવતા હશે. આ જુઓ, આ ઓઇલનું પ્રમાણ, આને કહેવાય અખરોટ. જુઓ, આ કાગળ ભીનો ભીનો થઈ ગયો તેલથી ભાઈ. જુઓ, એકદમ બેસ્ટ ક્વોલિટીના આવશે. અને ખજૂરમાં તમારે 5-5 કિલોના બલ્ક પેકિંગ જોઈએ તો પણ મળી જશે. અને 1 kg પેકિંગ જોઈતું હશે, 500 ગ્રામ પેકિંગ જોઈતું હશે કોઈ ખજૂરના અંદર, તો એ પણ તમને મળી જવાનું છે. એના સિવાય અમારી ત્યાં બધી જ જાતની બેરીઝ, પછી પેલા ઇમ્પોર્ટેડ નટ્સ આવે છે. જુઓ ભાઈ, ઇમ્પોર્ટેડ નટ્સ બતાવો. એક તો આવે આપણે આ બ્રાઝિલ નટ, પછી બીજા આવે આપણે હેઝલનટ, પછી તમારે આવશે આ પીકન નટ્સ, પછી તમારે આવશે મકેડમિયા નટ્સ. આ બધા જ ઇમ્પોર્ટેડ નટ્સ તમને અહીંયા આગળ હોલસેલ ભાવથી અને બલ્ક ક્વોન્ટિટીમાં તમને અમારા ત્યાંથી મળી જવાના છે. અને એના સિવાય બીજું તમારે આવશે અમારા રોસ્ટેડ કાજુ, એકદમ મોટી સાઈઝના રોસ્ટેડ કાજુ પણ અમારે ત્યાં તમને મળી જવાના છે.